સંઘર્ષ તો દરેકના જીવનમાં લખાયેલું હોય. હા, કોઈને જીવનમાં ઓછી તકલીફો આવે તો કોઈને વધારે. પરંતુ જે વ્યક્તિ એ સમયમાંથી પસાર થઈને પણ સમાજને પ્રેરણા આપી જાય એવું કાર્ય કરે ત્યારે કંઈક અલગ જ ઉદાહરણ બની જતું હોય છે. ચાલો તમને આજે લઈ જઈએ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે, જ્યાં રહે છે 65 વર્ષથી પણ વધારે ઉંમરના દેવામાં. દેવામાં જેમની સાથે વાતો કરીને તમારા જીવનને જીવવાની નજર બદલાઈ જાય. જેઓ પોતાના ગામ માટે જ નહીં, પરંતુ જ્યાં જ્યાં સુધી એમની આ વાત અને કામ પહોંચ્યું તે દરેકના જીવન માટે સકારાત્મક પ્રેરણાદાયી વ્યક્તિ બન્યા છે. નમસ્કાર. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક એવું વ્યક્તિત્વ કે જેમણે સ્મશાન ભૂમિને નંદનવનમાં રૂપાંતર કર્યું છે. અને આ સ્મશાન ભૂમિને નંદનવનમાં જે એમણે મહેનત કરી છે, સાચા કર્મ સેવાના યજ્ઞની જો પરિભાષા કોઈ હોય તો એ મારી સાથે બેઠેલા દેવીમાં છે. કાંકરેજ તાલુકાના રવિયાણા ગામમાં આજે અમે આવ્યા છીએ અને દેવીમાં સાથે થોડીક વાતચીતો કરીએ. દેવીમાં, બોલો. આ સ્મશાન ભૂમિને તમે નંદનવન બનાવ્યું અને અનેક વૃક્ષો જે તમે વાવ્યા, તો આ વૃક્ષો વાવવા અને સ્મશાન ભૂમિને પોતાની એક ઘરની જેવી ભૂમિ ગણીને આખો દિવસ પસાર કરવો અને સુંદર વન બનાવવું, આવો વિચાર તમને ક્યાંથી આવ્યો? અમારે બેન બધું કુટુંબ બધું અમારે એ કુટુંબ બધું ફાઈનો જ થઈ ગયું. હા, એટલે પછી અમારે એકલા હતા ને એટલે અમને તાર તો પછી એકલા જ હા ને તો પછી કુટુંબ વળ્યું. એટલે તે દાડે અમને એમ થાય કે ત્યાં જઈને આ શરીર છોડો, ત્યાં જઈને દેહ પાડે મરી દાવાની વાતું કરતા હતા. પણ પછી ગુરુ મળ્યા જ મરી ના જવરાય, સેવા કરો ને ભજન કરો, મજા કરો. એટલે પછી ગુરુચરણ જ્યાં એટલે બસી ગયા ને કે બસાય એમ જ નતા. પછી મને એમ કીધું હતું ભરમૂળ રોમી આજે આ બનાબાવાળો ઝાડવા ના રે એક કોટીનો ઢગો કર્યો તો કોટીનો એક ગાડું ભરી એક ટ્રેક્ટર ભરી તમારે મારી કેવો ભાવ છે કે મેં ઢગો કર્યો કોટીનો મૂકો. હવે જેવો ગુરુનો હકમ એમ કરીને દોડીને હાવણી લઈને આવી જ આજ ઉધી આવી હોમ આ વાત કરી, બીજું કોઈ નહીં, કશું નહીં. મારે સમય છે કાઢવો ને કે આપઘાત કરીને મરી જવું પડે એવું હતું. ઘણા ઘર રખડી, ઘણા ગોમ રખડી, પછી આમાં આવી પેલી તો રખડી ખૂબ કે ભવડામાં જ્યાં પ્યોરમાં જ્યાં એવું દુઃખ થાય એટલે ઘર તો એકલા પડી ગયા. એટલે ઘર હાગરે ને ઘરે જઈને માળા લઈને બેસી જાય, ફોટો મેલીને માળા કરી બેસી રહ્યા. જોનમાં બેઠા, માળામાં ખૂબ બેઠા. અહીંયા બધી વહીનું જોયું, ખૂબ વહીનું આવે માળામાં ભજનમાં. અને અહીંયા આખો દિવસ રહો એટલે મનને શાંતિ મળે. હોય તો આ ભૂમિ એવી છે કોઈ વિચાર જ ના આવે. સારા વિચારો આવે પણ ખોટા વિચારો આવે નહીં. શુદ્ધ વિચારો આવે. એકલા નહીં જ્યાં મને પગે મારે હોદા આવ્યા અને હું આવી મૂકું હારું થાય ગુરુ મારે હવે હોદા આવ્યા છે મારે તમે મોટા ખુલ્લા તો થઈ જાજો. કેટલા વર્ષ થયો મારી? વર્ષ તો હવે 70 થઈ ગયા. હવે 70 વર્ષ થયો. હવે ક્યાં? આમ તો અંતિમ ધામ કે શમશાનની વાત કરીએ તો દરેક વ્યક્તિના મનમાં ક્યાંક ને ક્યાંક એક ડર કે એક નકારાત્મક ભાવ આવી જ જાય. પરંતુ આપણા દેવામાં એમના ગામમાં આવેલા આ શમશાનને અલગ જ રૂપ આપી ચૂક્યા છે. એક સમયે જ્યાં જતા લોકો અચકાતા એ જગ્યાને તેમણે નંદનવન બનાવી દીધું. ગણી ન શકાય એટલા વૃક્ષો વાવીને છેલ્લા ઘણા વર્ષોથી આ શમશાનની દેખભાળ દેવામાં કરે છે. દેવામાં સવાર કેટલા વાગે અહીંયા સ્મશાન ભૂમિમાં આવો? 7 વાગે. અને પછી આવીને ભાદરવ અગરબત્તી કરે, કોઈ આ ઓલી ઝાલર વગાડે, કોઈ જનાવરને દોણા હાલે, પછી પાણી રેડે, પાણી પીવાનું પાણી ભરણ, માટલી ભરણ ખગાડીને ભરણ ગળીને આવું બધું અમારે હેડી રહે. એટલી ઘડી ચાલી રહે. પછી રોટલા બેડા થાય, થોડું ખાવરણ કે ખાવા દે. ઘેર ખાઈને પછી પાછા આવો. આવું કેટલા વર્ષથી હોય કરો? તો વર્ષ થઈ ગયા 24 વર્ષથી હોય સ્મશાન ભૂમિમાં જ. 24 ઉંમર જાતું હોય. અને ઉંમર પ્રમાણે તમને વાળવામાં ને એમાં બધામાં કોઈ થાક ના લાગે? થાક લાગે તો કસરત કરતો તો કસરત કરો. કેવી કસરત કરો? પગોસા કરીને ખીચડી બોખરે દાળ. ઓહો, તો તમારી જોડે કસરત કરાવવી પડશે. એમાં કરશો ને? એ કસરત તો હોલી થાય ગોળો.
આ કેરી કરવાની કદર હે તમારે જ્યારે બધો તમે એકલો પડ્યો એટલે તમને આમ સાથ સહકાર કોણે આલ્યો? સાત સરકાર ગુરુ મળ્યા એટલે અમને એમ કીધું કે મરી ના દવરે મારી બોન કે મરી શું જો ભજન કરો. આ મારા ગુરુ મહારાજ એટલે એમ કે મરી ના દવરા ભજન કરો. ભજન કરો તો ભવ સુધરે નકર મરવાનું જ હતું. અને અત્યારે કુના ઘેર તમે રહો? આ ભરમણ આ સેવક મણીના ઓલો છોકરો ધીચવા ને એમના ઘેર રહો તમે? એને ઘરે જ રહો ને ખાવા પીવા અહીંયા ખો. હા દાડે હોય રહો. અને રાત્રે તમે કોક વાર આવો તો તમને રાતના બીક ના લાગે? મને બીક અડધી રાતની અમારી જેનાની મરી ગઈ અડધી રાત તાળું ખોલવા આવી ગઈ તાળું તોડી નાખી. મારા ઘરનો કોઈ હોય નહીં ને તે દાડે ના આવે. તાળું ગાડીને મને જાતા હતા એને છોકરા રોવા દીધી કોઈ ઘડી તો હોવા તો રહેવું તો બીક તો નહીં લાગતી. જરાય બીક નહીં લાગતી? ના બીક નહીં લાગતી કશું છે ને બીક બીક છે જ નહીં કોઈ. કહેવાય છે કુદરત ક્યારે શું કરે એ ફક્ત એ જ જાણે. દેવામાએ જ્યારે આકસ્મિક રીતે પોતાના પતિ અને પુત્રોને ગુમાવ્યા ત્યારે એમની પાસે જીવનને જીવવાનું કોઈ સહારો નહોતો. પરંતુ એક સેવાભાવી વ્યક્તિના સૂચન બાદ તેમણે પોતાના જીવનને નવો વળાંક આપ્યો. વૃક્ષોને વાવવાનું અને તેમનો ઉછેર કરવાનું, પોતાના બાળકોની જેમ આ વૃક્ષોની દેખરેખ કરવાની, શમશાનની સાફ સફાઈને તેને સાચવવાની બધી જ જિમ્મેદારી ઉપાડી દીધી દેવામાએ. અને આમને આમ ક્યારે આ એમની દિનચર્યા બની ગઈ એ ખબર જ ના રહી. સવારે સૂર્ય ઉગ્યાની પહેલાં શમશાનમાં જવાનું અને સાંજે સૂર્ય આથમે ત્યારે ઘરે જવાનું. દિવસભર ત્યાંની સાફ સફાઈ અને સાચવવાનું કામ દેવામા કરે. આ બધો ઝાડ કાપવા માંડ્યો હે અમારી ભાષામાં અમે કહીએ ને તો ગ્લોબલ વોર્મિંગ કહેવાય. અને એમાં તો પછી જો આવું ના ઉર્યું ને તો ઓક્સિજન એ નહીં મળે. તો તમે હાલની પેઢીને શું કહેવા માંગો કહો? ઝાડની તો ખૂબ જરૂર છે. ઋષિ મુનિનો અવતાર છે ઝાડખં. અને ઝાડખં ના હોય જગતમાં હળજી જાય ને બળી જાય. જેટલો આવે તડકો વૃક્ષે ઉડી અને જેટલે બીજે જાય લોબે શીરીક ઉડીને જાય. ઝાડવું તો જરૂર છે માં. અને આ ઝાડ પાડી પાડીને ઘડી તો આ બધું બળી બેઠું છે. બધો ઉનિયારો આવ્યો છે. આ જગતનો પાપનો પોરો આવ્યો છે ને ઝાડ પડાય જ નહીં. અને કપાય તો ગતું નહીં. કપાય નહીં એનું તો મોટું પાપ છે. પણ શું કરે મને કોઈ મનુષ્ય મને એમ જ મોકળાશ કરવી છે, કમાણી લેવી છે, સોયા નડે છે. તમે આ બધી લીલોતરી કરી તો એના પહેલા કેવું વાતાવરણ હતું? પહેલા ભોય હતી, ઢગલો હતો બાળવાનો. પછી હેજરા ખડકતા તો ના રહેતા પડી જતો ઓણે ઢગલી કરતા. પછી એના બાવળિયા ઊભા હતા, હડકાયા ઊભા હતા, આંકડા ઊભા દેહ એવું બાળવા આવે. કોઈક મોરું લઈને આવે તો ઊભું રહે એવું નહોતું, દેહ એવું નહોતું. ઓળા હોળા જાતા. હમણાં વાટે કદી સુવરીની વાટી બેહવા જાતા, વાટે અડેલની વાટીમાં બેહતા. આવું હતું. એમાં ઉનાળામાં પાણીની એ તકલીફ હોય અને ઝાડ વાવવું હોય અને એને ઉછેર કરવું તો તમને તકલીફ શું પડતી હતી? ઘણી તકલીફ પડે. ઉપાડીને લઈને રેડ્યું કે પહેલે હનુમાન મોહમ્મદની મંત્રી કહેતી હનુમાનમાં ઉપાડી લઈને રેડીને કશું હતું જ નહીં. એક વડ હતો, બે દાઈ લેબડીઓ હતી, પણ એ તો વંડો કર્યો છે. એક લેબડી રાખીને એક વડ રાખ્યો છે, બે રાશન છે. અને એક તો દવાખાને પેપડો વાઈ આવી રાયડો. આ હમણાં દવાખાને વાયો હજી મને શું છે એટલો વાબાનો આ હોય વાયો. એવો ભાવ થઈ જાય કે શું ભાવ. એ દેવામાં તમે સવાર 5 વાગે ઉઠો તો 5 વાગ્યાથી રાત્રે ઊંઘો ત્યાં સુધી શું કરો બોલો? આખો દાડો ઉઠીને દાંતણ કરો, પછી કસરત કરો, પછી ચા પીવો, પછી થોડુંક હું એક ઘરે ઊંઘો તો મારા કાકા હારાને ઘરે થોડીક સફાઈ કરો. ઊંઘો એટલે કે બાપડે દાદી છે ને કહેતા કોઈને જોતા ના પણ હું ગાડી એટલે ધન્યવાદ છે. અમારે બીડેલા ઘરમાં પંખા મને નહીં ફાવતા. પંખો બિલકુલ નહીં. અને પંખો હોય પણ ખુલ્લું છે બધું, આજુબાજુ ઊંઘાય એવું. અને આ ઓલું બીડેલું ઘર છે આ ધોઈચાવાળાનું, એટલે નથી મને ફાવતું. પાવઠીએ ઉતરવું અને ચડવું કાઢવું પડે, માથે ચડવાનું છે મેળો. મેળો મને નહીં ગમતો. પછી તો આખો દાડો ખાઈને સાપીને હોય દૂધ લઈને આવવા જે ખાવા વળી 10 વાગે જાય, વળી 10 વાગે ખાઈને પાછા આવીને આખો દાડો આવી એની સેવા કરતા છે. વૃક્ષો વાવીને અને તેનું જતન કરીને તેમણે આ જગ્યાને સુંદર તો બનાવી જ, સાથે આજુબાજુના ગામો સુધી વાત પહોંચતા એમના માટે પ્રેરણારૂપ પણ બન્યા.
અને ત્યાંના શમશાન પણ નંદનવન બન્યા. આજુબાજુ ગામડાના ઘણા માણસો આવે છે શમશાન જોવા માટે, એની પ્રવૃત્તિ જોવા માટે. પછી એક આજુબાજુ ગામડામાં પ્રેરણા મળે છે કે શમશાનમાં આવી રીતે સારું એક વાત છે રખાય, વૃક્ષો વવરાય. ગ્લોબલ વોર્મિંગને પણ આપણા પર્યાવરણ માટે પણ સારું છે વૃક્ષોનું, અને જેવામાં સારામાં સારું કાર્ય કરે છે. અમારા ગામમાં જે આ શમશાન પાળ્યું એના એ પ્રેરણા લઈને રતનગઢ છે, ઝાલમોર છે, ખોડા, નોટા, આજુબાજુ ગામડામાં પણ શમશાનનો સારો વિકાસ થયો. નોંધ એક વાત છે, ફોરેસ્ટ વિભાગે લીધી હતી અને સરકારશ્રી તરફથી, વન વિભાગ તરફથી એને જિલ્લાનો એવોર્ડ મળેલો છે વૃક્ષોનું જતન માટે. અહીંયા ખાસા વૃક્ષો વાયા છે, એની માવજત કરી છે, વૃક્ષો વાયા છે, હરમનમાં વાયા, શમશાનમાં વાયા, ખૂબ વૃક્ષો વાયા છે. જિલ્લા વન વિભાગે એક વાતથી એને એવોર્ડ મળેલો, જિલ્લા એવોર્ડ મળ્યો. આ દુનિયા જે રૂપિયો પાછળ દોડે હા. તો તમને સાચું સુખ ચો લાગે? હાસું સુખ સંત શરણ સબાઈ સુખ જ નથી. હા. સંત શરણમાં સુખ એવું બીજે સુખ ક્યાંય નથી. સુખમાં સુખ એક રાત આવે છે, બોધની રાત. એ રાત જેવી, બોધની રાત જેવી કોઈ રાત નહીં, સંતાની નાચ જેવી કોઈ નાચ નથી. આ ભજન છે, આનાવાનું કોઈ જીવન નથી. કોઈ લક્ષ્મીના લાડા થઈને બેઠા હાટે કોઈ છેવટે અંતે કોઈ નથી. ઓલું તો નોમ રહી જાય. હા, અમર બની જાય. જો ગુરુચરણી જાય ને ભજન કરે, નીતિ નિયમો જોવે. નીતિ નિયમો આગળ વધાય એમ નથી. કોઈ લગીરે આવરણ ના હોય. આગળ વધવા નીતિ જોવે. ભલે હોમલાનું અવગુણ એનું ઈ જોણે, આપણે એનું જોવા જ આવે નહીં. એ અવગુણનું ભરેલું હોય તો આપણે એના અવગુણ ના જોવાના, આપણે એને ગુણ ગાવાના. તો હેડે ને કે ના હેડે નહીં, એના માટે સારું હોમલા ને હારે. આ ભૂમિ એવી છે, તમે એકલા હો ને તો આનંદ આવતો. હું આવે અમુક વસ્તુ એવું આવે ને ઓરકો તો હું આવે. આખો આ પગે હોદા આવ્યા, હું રાજી મને હોવાઈ મૂકો. હવે મારો વાલો મોટા ખુલ્લા થઈ જાય સારું. આ હોદો આવ્યો તેમાં આવ્યો. અને તમને કોઈ એવું કહે કે આ દેવીબાન મળી છો આવું હુજ્યું કે વૃક્ષો વાવવાનું, સ્મશાનમાં રહેવું? અલ્યા ઘણી વયનું કે આ બધા આપણો મલક છે, કેટલી વયનું કે, પણ આપણને શું હતો? બોલે એની બોલવા હાલે, કે એની કહેવાય આપણે જે કરવું એ કરવાનું. આપણે હરિભજનમાં રહે. ના બોલે એને બોલવા હાલે ને આપણે હરિભજનમાં રહે. શું આ તમને અને આ સેવા કરવાની? હા, કશું કરવાનું નહીં. મારે સાહેબ બને એટલી સેવા કરવી છે. સેવા મને પહેલું એમ થતું કે સૂર્યનારાયણ ઘડીક તું રે, ઘડીક ટચ, એટલે મારે આટલી સેવા થઈ રહે પછી હું કરી દઉં. પણ મારા બેટાને ટકે નહીં ને. હવે તો દાંતીરું વેળા હોય તો દાંતીરું નથી, પછી વધી જાય ખાતું કમતે. કોઈનું ખોટું મત કરશો કે બસ બને તો સારું કરજો, અને ખોટું થતું હોય તો રોવું નહીં. આપણે તો ના આ મુખી ના બોલવું કે કોઈ અહીંયા થઈને આગો થઈને આ વાતમાં જ આવવું જ નહીં. તો સારું નથી કાઢું. અને હા, સારું થતું અહીંયા દાવાનું, એને બે શબ્દો કહેવાનું કે વાહ બરાબર સારું છે, કરો આટલું કરો કરો. શબ્દ મારે, શબ્દ તારે, શબ્દ માથે શબ્દ શોધે, એ સદગુરુઓ મેળ્યો. મારે જાતું રહે, હવે નથી મગજ કોમ કરતો. ભજન બોલતા ભજન ભૂલાઈ જાય, કડી જાતી રહે, હું એક શરણ જાતું રહે. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે દેવામાને મળ્યા, ખૂબ જ આનંદ થયો. અને સ્મશાન ભૂમિને જો નંદનવન બનાવ્યું હોય તો આ દેવામાએ બનાવ્યું છે. અનેક પેઢીઓને તેમણે પ્રેરણા આપી છે અને વૃક્ષો વાવી સ્મશાન ભૂમિની જાળવણી કરી અને દેવામાએ ખૂબ સારું કાર્ય કર્યું છે. માટે નિષ્ઠાથી કાર્ય કરી અને એને જો સાચી રીતે જીવવું હોય જીવન, તો એ દેવામાના ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સાચા જીવનને જો જીવવા માટે કંઈ હોય તો એ સાચું કર્મ છે. તો આવો જ એક મેસેજ દીકરી માટે કે દીકરી એક શેરની. ખરેખર જીવનમાં ક્યારે શું થાય એ કોઈ ન જાણી શકે, પરંતુ તમે તમારા જીવનને કેવું જીવવા માંગો છો એ તમે ચોક્કસથી નક્કી કરી શકો છો. આટલી ઉંમરે પણ એટલા જ ઉત્સાહ સાથે કાર્ય કરવું એ ખરેખર આપણા બધા માટે પ્રેરણારૂપ છે. એમને મળ્યા બાદ અને એમના આ કાર્યને જાણ્યા બાદ હું એમના આ કાર્યને 100 સલામ આપું છું.
દીકરી શ્રેણીમાં આવા અનેક વ્યક્તિત્વો વિશે આપણે જાણીશું. આવતા એપિસોડમાં જલ્દીથી મળીશું.